સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક થોડા દિવસો પહેલાં જ ઘરનાળા પાસે ચપ્પુની અણીએ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. કડોદરા પોલીસે 4 લૂંટારૂને ઝડપી પાડી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાના પર ચલથાણથી તાતીથડિયા ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી. ગત 11 મેના રોજ જેટલા લૂંટારોએ ચપ્પુની અણીએ 97,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન લૂંટારો અંગે કડોદરા પોલીસે બાતમી મળતા ચલથાણ હોસ્પિટલ નજીક હાઈવે પાસેથી 4 જેટલા ઈસમોને કડોદરા પોલીસને ઝડપી પાડ્યા હતા. 4 ઈસમોની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ 11 મેના રોજ કરેલ લૂંટની પણ કબૂલાત કરી લીધી હતી. તેઓ પાસેથી પોલીસે 4 બાઇક, 11 જેટલા મોબાઈલ અને 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓને પોલીસે પૂછપરછ કરતા કડોદરા સુરત શહેરના વરાછા તેમજ ઓલપાડ પોલીસમાં નોંધાયેલ 2 ગુના મળી કુલ 4 જેટલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. 4 આરોપી પૈકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ મહોલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંઘ તેમજ કામરેજની શિવ આવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશિકર શર્મા બંને સામે સુરત શહેરના વરાછા તેમજ સરથાણા પોલીસ મથકમાં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું.